ગુજરાતભરમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે જામનગર જિલ્લામાં પણ આ કેસની એન્ટ્રી થઈ હોવાથી ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને ધારાસભ્ય દિવેશ અકબરીએ જીજી હોસ્પિટલમાં બેઠક યોજી હતી, જ્યાં તેઓએ જીજી હોસ્પિટલના ડીન, હોસ્પિટલના ડોક્ટરો તથા અન્ય તબીબ અધિકારીઓ સાથે ચાંદીપુરા વાયરસ બાબતે ચર્ચાઓ કરી હતી, જેમાં સરકારી જીજી હોસ્પિટલમાં દર્દીઓની જરૂરી તપાસ અર્થે અલગ અલગ વોર્ડની વ્યવસ્થા કરવા તેમજ જરૂરી દવા અને તેને લગતો જથ્થો પર્યાપ્ત માત્રામાં તૈયાર રાખવા સંબંધે ચર્ચાઓ કરી હતી। ચાંદીપુર નામનો એક વાયરલ ઇન્ફેક્શન નામનો એક વાયરસ રાજ્યમાં ફેલાવાની શક્યતા ઊભી થઈ છે। જામનગરમાં અત્યારે એના 2 કેસો એડમિટ હોસ્પિટલમાં થયા છે। આ વાયરસને કેવી રીતે અટકાવવું અને 9 માસથી લઈને 14 વર્ષ સુધીના બાળકોને આ વાયરસની અસર થતી હોય એને કેવી રીતે અટકાવવો અને હોસ્પિટલના તંત્ર તરફથી એના માટેનું સારવાર માટેની શું વ્યવસ્થા છે, આ બધાની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે અમે હોસ્પિટલના અધિક્ષક જવાબદાર ડૉક્ટરશ્રીઓ સાથે અહીં મિટિંગ રાખેલ છે। મને મળેલ માહિતી મુજબ 9 માસથી લઈ અને 14 વર્ષ સુધીના બાળકને આ રોગના વાયરસ અસર કરે છે, જેમાં બાળકને તાવ આવે, ઉલટી થાય, આંચકી આવે અને શ્વાસ લેવામાં તકલીફ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે। અત્યારે શંકાસ્પદ રીતે 2 બાળકોને આ રોગની સારવાર માટે દાખલ કર્યા છે, જેઓ વેન્ટિલેટર ઉપર છે। આ રોગને અટકાવવા માટે જરૂરી શું કાર્યવાહી કરવી એના માટેની ચર્ચા થઈ અને આ બધી ચર્ચાના અંતે અમે જિલ્લાના સત્તાવાળાઓ સાથે આજે આ ચર્ચા કરી અને સમગ્ર જામનગર શહેર અને જિલ્લામાં આ રોગ પ્રસરતો અટકે એના માટે જરૂરી કાર્યવાહી તાત્કાલિક યુદ્ધના ધોરણે હાથ ધરી અને જિલ્લાના અને શહેરના બાળકોને આ રોગથી બચાવવા માટેના તમામ પ્રયત્નો અમે હાથ ધરવાના છીએ। હું ડૉક્ટર સુમિત ઉનડકટ અત્રેની મેડિકલ કોલેજના PSM વિભાગમાં સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું। છેલ્લા 1 અઠવાડિયામાં આપણી પાસે 2 કેસ સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસ ઇન્ફેક્શનના નોંધાયેલા છે। એના લક્ષણો ને એ બધાની વાત મેડમે કરી છે। પ્રિવેન્શન માટે આપણે લોકોને જાગૃત કરવા માટે એટલું કરી શકીએ કે ખાસ કરીને આ જે ઇન્ફેક્શન છે એ સેન્ડફ્લાય નામના ઇન્સેક્ટના કરડવાથી થતું હોય છે। એ ફ્લાય છે પણ આપણી ઘરમાં જે માખી આપણને દેખાય એના કરતાં ઘણી જ નાની સાઇઝની હોય અને એ આપણને કરડે અને કરડવા પછી એનો ઇન્ફેક્શનનો ફેલાવો થતો હોય છે। આ માખી જે છે એ ખાસ કરીને કાચા મકાનોમાં જે લોકો રહેતા હોય અને એમના ગાર માટીના દિવાલો હોય કે એમાં જે તિરાડો હોય અથવા તો ઝાડમાં પણ જો કાણા કે એવું હોય તો એમાં આ માખી એનું બ્રીડિંગ કરતું હોય છે અને એના કરડવાથી આ ઇન્ફેક્શન છે એ ફેલાતું હોય છે। એટલે પ્રિવેન્શનના ભાગરૂપે આપણે સૌથી પહેલાં તો એટલું કરવું પડે કે લોકોને જાગૃત કરીએ કે આવી કોઈ દિવાલો હોય ત્યાં ઉપદ્રવ થતો હોય ત્યાં આપણે છંટકાવ કરી શકાય। નાના બાળકોમાં આ કેસ વધારે થતો હોય છે અને ગંભીર પણ થતો હોય છે અને મૃત્યુનું પ્રમાણ ખાસ કરીને 48 થી 72 કલાકમાં થવાની શક્યતા રહેતી હોય છે। તો જેટલું વહેલું નિદાન થાય, જેટલા આપણી મોટી હોસ્પિટલે આવી જાય એટલા એમના બચવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે। એટલે ખાસ કરીને જ્યારે પણ તાવ કે સાથે સાથે ઉલટી કે ખેંચ કે આવા કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક મોટી હોસ્પિટલ આવી જવું જોઈએ અને ઘરમાં જો આવી તિરાડો કે આસપાસમાં ગાય કે ઢોર રાખવાના જો જગ્યાઓ હોય તો ત્યાં પણ આપણે ચોખ્ખાઈ રાખીએ અને દવાનો છંટકાવ ખાસ કરીને મેલેથિયોનનો છંટકાવ કરીએ તો એનાથી આનો ઉપદ્રવ ઘટી શકાય અને આપણે પ્રિવેન્ટ કરી શકીએ એવું છે। મોટાભાગે આ રોગો અને આ રોગ અને ઇન્ફેક્શન છે એ ખાસ કરીને મધ્ય ગુજરાતમાં બરોડા, પંચમહાલ કે આ જગ્યાએ વધારે જોવા મળે છે। જામનગરમાં હજી સુધી કન્ફર્મ કેસ કે નોંધાયેલો નથી, પણ આપણે તકેદારીના પગલાં રૂપે એક લોક ઝુંબેશ કરીએ અને લોકોને જાગૃત કરીએ તો આ ઇન્ફેક્શનનો ફેલાવો છે એ અટકાવી શકાય એવું છે।